તો આજે ઉર્જાબેન તરફથી આપણને 2 કીટ બધી માતાઓ માટે મળેલી છે. પછી જે હવે તે આ સેવા કરવાનું શરૂ કર્યું પછી તો એમાં ખૂબ જ આનંદ થાય છે અને હર વખતે હવે મતલબ નિયમ જ લીધો છે કે કંઈક અલગ કરવા કરતાં કંઈક આવું કરીએ તો વધારે સારું છે. તો જય માતાજી મિત્રો. તો મિત્રો આજે અમારા પરમ મિત્ર જયભાઈ દુધેલા અને અમારા ફેસબુક ફોલોવર છે અને ઘણા ટાઈમથી અમારી સાથે બધા આ સેવાના કાર્યોમાં જોડાયેલા છે. આની પહેલાં બેન તમે એમના વિડીયો જોયા છે. તો વાત આજે એવી છે કે આજે એમના ઘરેથી એમના વાઈફ ઉર્જાબેન જયભાઈ નો જન્મદિવસ છે આજે ઉર્જાબેનનો. અને બંને દંપતીનો સ્વભાવ કાંઈક અલગ છે કે ભાઈ બર્થડેની આપણે ઘરે બર્થડે તો ઉજવીએ પણ એ સાથે સાથે આપણા પુરાણોમાં પણ લખી રહ્યું છે કે ભાઈ અન્નદાન મહાદાન. એ અન્નદાન મહાદાનમાં માને છે અને એમને આજે તે એમના વાઈફનો બર્થડે છે એટલે એ તરત મને ફોન આવ્યો કે ભાઈ આપણે આ રીતનું આયોજન કરીએ. તો આજે ઉર્જાબેન તરફથી આપણને 2 કીટ બધી માતાઓ માટે મળેલી છે. તો આપણે ઉર્જાબેનને ઘણો ઘણો આભાર માનશું કે ભાઈ બેન આવા નવા કાર્ય કરતા રહો અને ભગવાન તમને જાજુ આપે અને તમે આ તમારામાં જે સંસ્કારો છે એ તમારા સંતાનમાં પણ આવે અને તમારા સંસ્કારો તમારા કરતાં ઝાઝી પ્રગતિ કરે એવી અમે કૃપાળુ પરમાત્માને એવી આપણે પ્રાર્થના કરીએ છીએ. તો જયભાઈ આ કાર્યમાં તમે અમારા વિડીયો બધા જોવો છો તો તમને આમ કેવું લાગે છે આમ વિડીયો જોતા? વિડીયો જોયા એમાંથી તો ખૂબ પ્રેરણા મળી. પછી જે હવે તે આ સેવા કરવાનું શરૂ કર્યું પછી તો એમાં ખૂબ જ આનંદ થાય છે અને હર વખતે હવે મતલબ નિયમ જ લીધો છે કે કંઈક અલગ કરવા કરતાં કંઈક આવું કરીએ તો વધારે સારું છે. હવે આ જ નિયમ લીધો છે અમે. તો મિત્રો આ સિહોર ગામમાં હું રહું છું ને આ સિહોર ગામમાં આ રીતના બધા માણસોથી મને બહુ ઘણો આનંદ થાય છે કે ભાઈ જે આપણે જે કાર્ય નાનું એવું શરૂ કર્યું હતું આજે બહુ વિશાળ એ સ્વરૂપ ધારણ કરી લીધું છે. અને આવા બધા ભાઈઓના સપોર્ટથી હજી મને એવું લાગે છે કે આપણે જે વૃદ્ધાશ્રમનું સપનું જે આપણે સેવી રહ્યા છીએ એ જલ્દીથી જલ્દી પૂરું થશે. તો સૌ આ રીતના બધા આગળ આવો અને કાંઈક ને કાંઈક એવી રૂબરૂ આવીને હેલ્પ કરો કે જેથી કરીને આપણા શિહોરમાં એક એવું ઘર બાકી ન રહે કે જ્યાં આવી રીતના નિરાધાર જે માવતર છે એ ભૂખ્યા રહે. જય માતા.